ભારતવર્ષની ભૂમિ પર અગણિત ઐતિહાસિક ઇમારતોનું બાંધકામ થયેલું છે। જો કે આજે વાત કરવી છે મહેલની, જે પાછલા 100 વર્ષનો ઇતિહાસ સાચવીને બેઠો છે। કચ્છના ગરેણા સમા અને ગુજરાતને ગર્વ અપાવનાર એ મહેલ એટલે પ્રાગ મહેલ। રણ, ડુંગર અને દરિયો, જે ધરાની વધારે આન બાન અને શાન। ઇતિહાસના પન્ને અંકિત પ્રાગ મહેલની રોચક વાત। 100 વર્ષનો ઇતિહાસ પોતાની ચારે દિવાલોમાં સાચવીને બેઠેલો એ મહેલ એટલે પ્રાગ મહેલ। કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં વર્ષ 1865માં રાવ પ્રાગમલજીએ આ મહેલના બાંધકામની શરૂઆત કરાવી હતી, જેની સંરચના કર્નલ હેનરી સેન્ટ વિલ્કિન્સ દ્વારા ઇટાલિયન ગૌથિક શૈલીમાં કરવામાં આવી હતી। આ મહેલના બાંધકામ માટે ઘણા ઇટાલિયન કારીગરોને પણ બોલાવવામાં આવ્યા હતા અને કારીગરોને મહેનતાણા રૂપે સોનાના સિક્કાઓ આપવામાં આવ્યા હતા। મહેલના બાંધકામનો ખર્ચ તે સમયે 31 લાખ રૂપિયા આપવામાં આવ્યો હતો અને તેનું બાંધકામ 1879માં ખેંગારજીના રાજમાં પૂર્ણ થયું। જાણવું એ પણ જરૂરી છે કે સ્થાનિક કચ્છી કારીગરો પણ આ મહેલના બાંધકામમાં સામેલ હતા। તો માક્ષર વદ પાંચમ સંવત 1605માં અહીંયા પહેલી વહેલી ખેંગારજીએ માણિક મેરજીના આશીર્વાદથી ખીલી ખોડી। એ ખીલી પણ અહીંયા કેમ્પસમાં છે। તો પેલા જૂનો રાજમહેલ હતો, રાજમહેલ ફરતો ગઢ હતો, શહેર ફરતો ગઢ એ વખતે નહોતો। પછી જે એક રાજાઓ આવતા ગયા એ પ્રમાણે થોડો થોડો શહેરનો અને આખા વિસ્તારનો વિકાસ થતો ગયો। હવે વાત પ્રાગ મહેલની વિશેષતાની કરીએ તો દરબાર ખંડમાં ઝુમ્મર અને સુંદર પ્રતિમાઓ મહેલની સુંદરતા ઓર નિખારે છે, જ્યારે કોરિન્થિયન થાંભલા, યુરોપિયન વનસ્પતિઓ, પ્રાણીઓના કોતરકામ વાળું જાળીકામ અને મહેલની પાછળ આવેલ મંદિરમાં સુંદર નકશીકામને નિહાળવા દૂર દૂરથી પ્રવાસીઓ અહીં અચૂક પધારે છે। એને ઐતિહાસિક વસ્તુ જો આજે આટલા વર્ષો થઈ ગયા છતાં એક પથ્થરની પણ કાંઈ નથી ખામી થઈ, એટલે કેટલું અદ્ભુત એન્જિનિયરિંગ ત્યારના સમયમાં હશે કે જ્યાં બનાવેલું છે। પ્રવાસીઓ આજે જો વિશ્વભરના પ્રવાસીઓ જ્યારે મોદી સાહેબ કચ્છ આવવાની પહેલ કરતા હોય ત્યારે અચૂક પ્રાગમહેલજી આવતા હોય છે અને રાજા મહારાજાઓના વખતના તેમના શિકારો કરેલા, એમના જૂના સ્થાપત્યો, જૂની વારસાઈ અને કેટલી બધી સુંદર મજાની વસ્તુઓ બારીકાઈથી જે નિરીક્ષણ કરતા હોય છે, એના માટે તો એક સારામાં સારી જગ્યા છે। દેશ વિદેશથી અનેક લોકો આ પ્રાગમહેલ જોવા ભુજ સુધી પહોંચે છે। પ્રાગમહેલ મહેલ કે પ્રાગમહેલ પેલેસ આપણે જે કહીએ એ ભુજનું ગૌરવ છે। દરબારગઢમાં ઊંચો ટાવર, પ્રાગમહેલ પેલેસ કચ્છની આન બાન અને શાન છે। કલા કારીગરી અને ભુજ અને કચ્છનો ઇતિહાસ ધરાવતો આ પ્રાગમહેલ છે, જે જોવા લોકો દેશ વિદેશથી અહીં સુધી પહોંચે છે। આજે પણ એ ભુજનું ગૌરવ છે। બોલિવૂડની જાણીતી ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ, લગાન જેવી ફિલ્મોનું શૂટિંગ પણ અહીં થઈ ચૂક્યું છે। જો કે વર્ષ 2001માં આવેલા ધરતીકંપ બાદ મહેલની બાજુમાં આવેલ ઇમારતને થોડું નુકસાન થયું છે, જેનું સમારકામ પણ થાય તેવી પ્રવાસીઓની માંગ છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ।